ગુડ મોર્નિંગ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે ગણિતમાં 2 પીરિયડ જોયા, તો એમાં હવે આપણે ત્રીજા પીરિયડમાં જોશું પ્રશ્ન નંબર 8. એમાં છે ધોરણ 1 થી 4માં કેટલા બાળકોએ અનાથ આશ્રમના બાળકોને પેન્સિલ ભેટમાં આપી છે, જે નીચે પ્રમાણે છે. જો આપણે અહીંયા ધોરણ અને પેન્સિલની સંખ્યા આપી છે. તો ધોરણ 1માં પેન્સિલ આપેલી છે 78, પછી ધોરણ 2માં 67 પેન્સિલ આપી છે, ધોરણ 3માં 55 પેન્સિલ આપી છે અને ધોરણ 4માં 82 પેન્સિલ આપી છે. તો હવે નીચે સૂચના આપી છે કે આપણે આ દરેક પેન્સિલના 10-10ના બોક્સ બનાવી મોકલવામાં આવ્યા છે. તો દરેક ધોરણમાં કેટલા બોક્સ બન્યા, કેટલી પેન્સિલ છૂટી વધી, એની સંખ્યા આપણે નીચેના બોક્સમાં લખવાનું છે. જો આપણે અહીંયા ધોરણ આપ્યા છે, પછી 10-10ના બોક્સ આપ્યા છે અને છૂટી પેન્સિલ આપી છે. તો ધોરણ 1, 2, 3 અને 4. હવે એમાં આપણે 10-10ના બોક્સ કરીએ તો આપણે 78 આપ્યા છે. તો ધોરણ 1માં 78 આપ્યા છે, તો 7 10-10ના બોક્સ બનશે અને 8 છૂટી પેન્સિલ બનશે, બરાબર. હવે ધોરણ 2માં આપણે 67 બોક્સ આપ્યા છે, તો 10-10ના 6 બોક્સ બનશે અને છૂટી પેન્સિલ 7 વધશે. પછી ધોરણ 3માં આપણે 55 બોક્સ આપ્યા છે, 55 પેન્સિલ આપી છે, તો 10-10ના બોક્સ 5 બનશે અને 5 છૂટી પેન્સિલ વધશે. અને ધોરણ 4માં 82 આપી છે, તો 10-10ના 8 બોક્સ બનશે અને 2 છૂટી પેન્સિલ વધશે. હવે પ્રશ્ન નંબર 9 છે કે કોયડો ઉકેલો. તો એમાં પહેલું છે, તમારા ક્લાસમાં 56 વિદ્યાર્થીઓ છે, તેમાં 45 છોકરા અને 21 છોકરીઓ છે. તો એમાં છોકરાઓમાં આપણે પહેલાં જોઈએ 10-10ની કેટલી ટીમ બને, તો 45 છે, તો 10-10ની 4 ટીમ બનશે અને કેટલા છોકરા વધે, તો 5 વધ્યા. હવે છોકરીઓ છે, તો છોકરીઓની સંખ્યા આપણી પાસે કુલ 21 છે, તો 10-10ની કેટલી ટીમ બની, 2 અને કેટલી છોકરીઓ વધી, 1. પછી છે એક બ્લાઉઝમાં, બીજું આપ્યું છે કે એક બ્લાઉઝમાં 74 મોતી છે, તેમાંથી 10-10 મોતીની કેટલી માળાઓ બને, તો 10-10 મોતીની 74 છે સંખ્યા ટોટલ આપણી પાસે, તો 10-10ની માળા 7 બનશે અને કેટલા મોતી છૂટા વધશે, તો 4. પછી પ્રશ્ન નંબર 10 છે કે માગ્યા મુજબ જવાબ આપો. તો એમાં પહેલું છે, આપેલી વસ્તુની કિંમત જોઈ 10 રૂપિયાની કેટલી નોટ અને 1 રૂપિયાના કેટલા સિક્કા જોઈએ છે, તે ઉદાહરણ પ્રમાણે લખો. તો એમાં વસ્તુ આપી છે ફળની છાબડી, એને કિંમત એને 64 રૂપિયા ચૂકવી છે, તો 10ની 6 નોટ આપે અને 1 રૂપિયાના 4 સિક્કા આપે. પછી ટેડી બિયર આપ્યું છે, તો એની કિંમત આપણે 77 રૂપિયા આપી છે, તો આપણે 10ની 7 નોટ આપશું અને 1 રૂપિયાના 7 સિક્કા આપશું. પછી ચોકોબાર છે, તો એની કિંમત આપણે 25 રૂપિયા આપી છે, તો 10ની 2 નોટ આપશું અને 1 રૂપિયાના 5 સિક્કા આપશું. પછી ક્રેયોન પેન્સિલ બોક્સ આપ્યું છે, તો એ 38 રૂપિયાનું છે, તો 10ની 3 નોટ આપશું અને 1 રૂપિયાના 8 સિક્કા આપશું. પછી આઈસ્ક્રીમ આપી છે, તો આઈસ્ક્રીમની 40 રૂપિયા કિંમત છે, તો આપણે 10ની 4 નોટ આપશું ને 1 રૂપિયાના 1 પણ સિક્કો આપશું નહીં. પછી 11મો પ્રશ્ન છે, કેરલામાં આવેલા પૂરમાં રાહત ફાળો આપવા માટે માનવ મંદિર વિદ્યાલયના બાળકોએ નીચે મુજબ ફાળો આપ્યો છે, તેમાં કોણે કેટલા ફાળો આપ્યો તે લખો. તો મિતેશે એમાં 10ની 3 નોટ આપી છે ને 1 રૂપિયાના 4 સિક્કા આપ્યા છે. તો આપણે 10ની 3 નોટ એટલે 10 + 10 + 10 એટલે 30 થશે અને 1 રૂપિયાના 4 સિક્કા એટલે 4, એટલે 30 + 4 એટલે 34 રૂપિયા આપણે બોક્સમાં લખીશું. પછી પ્રહર્ષના એને 10ની 2 નોટ અને 1 રૂપિયાના 2 સિક્કા આપ્યા છે, તો 10 + 10 એટલે 20 થશે અને 1 રૂપિયાના 2 સિક્કા એટલે 2 એટલે 20 ને 2 22 એટલે 22 આપણે ચોરસમાં લખીશું. પછી નમન છે, એને 10 રૂપિયાની 5 નોટ આપી છે, તો 10 + 10 + 10 + 10 + 10 બરાબર 50, એટલે આપણે ચોરસમાં 50 લખીશું. પછી પૂર્વીએ 10ની 2 નોટ અને 1 રૂપિયાના 5 સિક્કા આપ્યા છે, એટલે 10 + 10
એટલે 20 થયા અને 1 રૂપિયાના 5 સિક્કા એટલે 5 એટલે 20 + 5 એટલે 25. પછી પિનલે 10 રૂપિયાની 8 નોટ આપી છે અને 1 રૂપિયાનો એક સિક્કો આપ્યો છે એટલે 10ની 8 નોટ એટલે 80 રૂપિયા અને 1 રૂપિયાનો એક સિક્કો એટલે 80 + 1 એટલે 81. અને પરાગે 10 રૂપિયાની 7 નોટ આપી છે અને 1 રૂપિયાના 6 સિક્કા આપ્યા છે તો 10ની 7 નોટ એટલે 70 રૂપિયા અને 1ના 6 સિક્કા એટલે 6 એટલે 70 + 6 એટલે 76. એટલે ખાનામાં આપણે 76 લખીશું. પછી નીચે આપણે પ્રવૃત્તિ આપી છે એમાં તમારે જવાબ લખવાના છે. બરાબર. તમારી શાળામાં ધોરણ 1 અને 2માં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા લખો. તો આપણે ધોરણ 1 અને 2માં 95 વિદ્યાર્થીઓ છે. તો તેમાં 10 10ની કેટલી જોડ બને? તો કે 95 છે એટલે 10 10ની 9 જોડ બનશે. અને કેટલા વિદ્યાર્થીઓ બાકી વધે? તો કે 95 છે એટલે 9 જોડ 10 10ની બની અને કેટલા વિદ્યાર્થી બાકી રહ્યા? તો કે 5. આપણે ગણિતનો અહીંયા ત્રીજો પીરિયડ પૂરો કરીએ છીએ.